La 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 la. Good morning. ગુડ મોર્નિંગ. ચા નાસ્તો કરવો છે? હા ચોક્કસ. તમે જો પ્રેમથી પૂછશો તો ના થોડી પડાય. પૂછી લીધું ને પ્રેમથી. હવે પ્રેમથી કહી રહી છું, ઓફિસે જઈને કરી લેજો. શું કહ્યું? બા ચા નાસ્તો શું કામ કરવાનો? યાર તને ખબર છે ને કે મને તારા હાથની ચા નો પીવું ને ત્યાં સુધી મારો દિવસ નથી ઉગતો. પણ એમાં એવું છે ને, કામ કરી કરીને મારા તો હવે એટલા દુખવા લાગ્યા છે ને કે હવે મારાથી કોઈ કામ નહીં થાય. હાથ દુખે છે ક્યાં બતાવ. લાવું તને હાથ દબાઈ દઉં. હા મહેંદી ચાલી ગઈ, નવી કરાઈ લેજે. ઓકે હવે ચા બનાવો. નહીં, ચા નાસ્તો તો આજે નહીં જ બને. આ એક દિવસ બહાર ચા નાસ્તો કરશો ને તો ખબર પડશે તમને મારી વેદના, કે હું ઘરમાં કેટલું કામ કરું છું. માણસ થાકી જાય ને નકરું કામ કરી કરીને. તમારા બેન બા આવ્યા છે, પણ એ તો મહેમાન બનીને આવ્યા છે, એમને તો કઈ કામ કરવું છે નહીં. દામિની યાર ફરીથી તે જ વાત શરૂ કરી. તું બધી વાતમાં સિયાને શું કામ વચ્ચે લાવે છે? મારે તો સિયા બેનને એકે વાતમાં વચ્ચે નથી લાવવા, પણ શું કરું, બધી જ વાતમાં એ વચ્ચે આવી જાય છે. તો એક તો પોતાનું ઘર મૂકીને અહીંયા આવી ગયા છે. કેટલું સારું એવું ઘર ગોતી દીધું હતું એમને. અરે શું કમી હતી ત્યાં? પૈસે ટકે સારા હતા, સંસ્કારી હતા, માણસો સારા હતા, પણ નહીં, ત્યાં એમને રહેતા ના આવડ્યું. મને ત્યાં કામ કરવું પડે છે, કઈને અહીંયા આવતા રહ્યા. હશે હવે, એ તો જેવી જેની કિસ્મત. અને કદાચ એવું પણ બને કે એ બંને વચ્ચે બનતું ના હોય અને સિયા આપણને બધી વાત ન કરતી હોય. છોડને હવે, એ અત્યારે શોખમાં છે તો આપણે એને સાચવવી જોઈએ. કોઈ શોખમાં નથી. મેડમ આરામથી 10:30 ઉઠે છે, ઉઠીને પહેલા તો પોતાનું વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ જોશે, પછી મને ઓર્ડર કરીને મારી પાસે ચા નાસ્તો મગાવશે. એમને ચા નાસ્તો ના ભાવે તો એમને ભાવતું મારે બનાવી દેવાનું. પછી પાછો ફોન લઈને બેસી જશે, પછી ફ્રેશ થશે, પછી બપોરનું જમવાનું જમશે, પછી પાછા સૂઈ જશે. સમજી ગયો, એનું આખું રૂટીન ટાઈમ ટેબલ હું સમજી ગયો. હવે શું કરવાનું છે એ કહો. કરવાનું એમ છે કે મમ્મીને તો હું કઈને થાકી ગઈ, પણ એમની દીકરી આગળ છે ને કાંઈ નહીં બોલી શકે. વધ્યા તમે તો તમે જઈને સિયાબેનને સમજાવો. સારું, હું 4-5 દિવસમાં અઠવાડિયા પછી વાત કરી લઈશ. 4-5 દિવસ, અઠવાડિયું, વરસ દિવસ કહી દેવું હતું ને. બસ તો હું એ જ તો કહેતો હતો, હું શાંતિથી વાત કરી લઈશ. ઠીક છે, તો શાંતિથી છે ને હું પણ મારા ઘરે જતી રહીશ. યાર આ કેવી વાત થઈ? આ વાતમાં પિયર જવાની ધમકી કેવી આપે છે તું? હો, કોઈ ધમકી નથી આપ્યા. આ વખતે છે ને સાચું કહી રહી છું, 110% હું મારા ઘરે વહી જઈશ. સાચું જઈશ ને? સાચે જ જતી રહીશ. ફરી નહીં જા ને? નહીં ફરું. પાછી નહીં આવ ને? નહીં આવું. ઓકે, તો હું ગોવાની ટિકિટ કેન્સલ કરી નાખું ને? હા, તો બંનેની કેન્સલ કરવાની ને? ના ના, શું કામ? મારે તો જવાનું જ છે. તારે નથી આવવું ને? તારે પિયર જવું છે ને? હા જાઓ. પેલી ઓફિસની પેલી રિયા છે ને એની સાથે જાઓ. પૂછી લઉં. રોનક, સિરિયસ વાત કરું છું. મારે અત્યારમાં એ બધી સિરિયસ વાત નથી કરવી. આપણે સાંજે આવીને વાત કરશું ને. અને તું આટલું બધું શું કામ મગજ પર લે છે? હવે બે ઘરના કામ તું કરે, સિયા કરે કે કોઈ પણ કરે, શું ફરક પડે? ફરક પડે છે ને. તમને ખબર છે, કારણ કે સિયાબેન સાથે સાથે મને એવું કહેતા હતા કે તમારે જેટલા દાવ પેચ રમવા હોય ને એટલા રમી લો, જેટલું સમજાવો એટલું સમજાવી લો, પણ હું મારા સાસરીએ પાછી નહીં જાઉં અને બીજા લગ્ન કરાવવાની તો વાત પણ ના કરતા. અને હું પાછી આવી છું ને તો હવે આ જે પ્રોપર્ટી છે ને એમાં પણ ભાગ લઈને જઈશ. 1 મિનિટ, શું કહ્યું તે? પ્રોપર્ટીમાં એનો કયો ભાગ? એ તો હવે તમારી બેનને ખબર હોય ને. એ સમજે છે કે આજે પપ્પાની મિલકત છે એમાં એમનો બરાબરનો ભાગ લાગે છે. આ તો પપ્પાની મિલકત છે તો એનો કરિયાવર ને લગ્નનો ખર્ચો કર્યો ને. કેટલું સોનું કરાવી દીધું હતું, આટલો કરિયાવર આપ્યો હતો. બરાબર છે? જીદમાં ને જીદમાં બધું મૂકીને આવી ગયા છે બેન. તો હું શું કરું? મારી ભૂલ તો નથી ને, તમારા બેનની ભૂલ છે, તો એમને કહો. સારું, હું એની સાથે વાત કરી લઈશ. ઠીક છે? અને તું યાર સવારમાં આ બધી મગજમારી ન કર. ચા નથી પીધી હજી મેં. મારે પણ મગજમારી નથી કરવી ને, એટલે જ તો પહેલા કીધું હતું કે ઘરમાં એક નોકરને લઈ આવો, પણ નહીં, આ ફ્રીમાં નોકર મળી ગયો છે ને પછી બીજાની શું જરૂર પડે? સોરી, તે મને આની પહેલા પણ કહ્યું હતું. મેં ખરેખર દિલથી કોશિશ કરી પણ નોકર નથી મળતો. પણ હું તને પ્રોમિસ કરું છું કે તારા માટે એક સસ્તો, સુંદર અને ટકાઉ નોકર લાવીને જ રહીશ. નોકર નથી મળતો? અરે ગોતવાતી છે ને ભગવાને મળી જાય, તમને એક નોકર ના મળે? ઠીક છે, ચાલ હું જાઉં છું. બાય. અરે 1 મિનિટ, ક્યાં જાવું છે? વાત ચાલુ હતી ને, અહીંયા અધૂરી વાત મૂકીને કોણ જાય? અરે તે કહ્યું ને કે ગોતવાથી તો ભગવાન પણ મળી જાય. હું બહાર જઈને ગેટ ઉપર બૂમ પાડું છું, નોકર! એક બે નોકર તો આવી જ જશે ને.
તમને પણ 3 તાળી આપવાની જરૂર છે હા આ ફાલતુની વાતો મૂકો અને મારા માટે છે ને એક કામ કરે ને એવો નોકર લઈને આવજો. પેલા ચા બનશે ને તો જ નોકર આવશે. ચા નહીં બને તો નોકર પણ નહીં આવે. પાક્કું પાક્કું 100%. લોક કિયા જાય. ફરશો નહીં ને? ચા નહીં બનાવતું, હું નોકર લાવી આપીશ, પણ પ્લીઝ ચા. જાઉં છું. હે ભગવાન આને તો કોઈ સમજવું જ નથી. હે ભગવાન, હવે આ નણંદ ભોજાઈના યુદ્ધમાં મારી રક્ષા કરજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. ઓફિસે જવા નીકળે છે? હા બસ 5 મિનિટમાં નીકળું જ છું. ચા નાસ્તો કરી લીધો? ના, કંઈક દામિની કામમાં છે તો નથી બન્યું. હું બહાર ખાઈ લઈશ. બેટા તું ફ્રી છે તો મારે થોડી વાર તારી સાથે વાત કરવી છે, જો તારે ઓફિસે મોડું ન થતું હોય તો. ના ના, બોલો ને, શું વાત છે? હા, ઘરમાં દિવસે ને દિવસે ઝઘડા વધી રહ્યા છે. જો હું દામિનીનો વાંક નથી કાઢતી, પણ કહેવાનો મતલબ એમ છે કે સિયા જ્યારથી અહીંયા આવીને ત્યારથી એ તો કંઈ કામ કરતી જ નથી. એટલે સ્વાભાવિક છે, દામિની કે એની જગ્યાએ કોઈ પણ વ્યક્તિ હોય તો એને ગુસ્સો આવે. એટલે કામમાં બંને વચ્ચે બહુ વધારે પડતી તત થાય છે અને માથાકૂટો તો એટલી બધી વધી ગઈ છે કે ત્રીજા ઘરે સંભળાય છે. મમ્મી, મને બધી ખબર જ છે. તમારે દામિનીનો બચાવ કરવાની પણ જરૂર નથી કે એનો વાંક નથી. એકચ્યુઅલી વાંક બંનેનો છે ને કોઈનો નથી. આવું છે, દામિની પણ ક્યારેક ક્યારેક વધારે પડતું બોલી જાય છે અને સિયા છે કે કોઈ વાતમાં સમજતી જ નથી. જો બેટા, દૂધતી ગાય હોય ને એના પાટાએ સહન કરવા પડે. હવે દામિની ઘરના બધા કામ કરે છે, આખો દિવસ એ પણ થાકી ગઈ હોય અને ઘરમાં બેસીને કોઈ વ્યક્તિ કામ ન કરે ને એની તો સ્ત્રીને હંમેશા સૌથી વધારે પડતી ચીડ હોય. અરે સિયા ઘરમાં નહોતી તો દામિની બધું કામ કરતી જ હતી ને. અરે હું કરાવવા લાગતી તો પણ મને ના પાડતી હતી, પણ જ્યારથી સિયા ઘરમાં આવી છે ને ત્યારથી એનું આખું વર્તન જ બદલાઈ ગયું છે. સાચી વાત છે. ક્યારેક ક્યારેક મને સિયા ઉપર એટલો ગુસ્સો આવે છે, પણ હવે બહેન છે એટલે હું કંઈ બોલતો નથી. બાકી ઘરના કામ કરવામાં શેનું આળસ કે શરમ? ઘરના કામ તો કરવા જ પડે ને, એ પછી પિયર હોય કે સાસરે, શું ફરક પડે? એને વાંધો જ તો એ છે, કામ જ નથી કરવું. અરે આ છૂટાછેડા થયા એની પાછળ બેટા તનેય ખબર છે, મનેય ખબર છે ને દામિનીનેય ખબર છે કે આપણી દીકરીનો જ વાંક છે, તારી બેનનો જ વાંક છે. પણ આપણે સમાજમાં જઈને થોડું એવું કહી શકશું, પણ એના મોઢા ઉપર 1% શરમ દેખાતી નથી. સાચી વાત છે, પણ મમ્મી હું તમને પહેલા જ કહેતો હતો, જ્યારે કોલેજમાં હતી ને હું તમને કહેતો કે મમ્મી આના પર થોડું ધ્યાન રાખો, આને થોડા ઘરના કામ શીખવાડો, કારણ કે એ દિવસ રાત બહાર ફર્યા કરતી એની ફ્રેન્ડ લોકો સાથે. ઘરનું કામ કહીએ તો મોઢું ચડી જતું. ત્યારે પણ મેં તમને ટોકેલા, પણ તમને ત્યારે દીકરી પર વધારે જ પ્રેમ ઉભરાતો હતો એટલે તમને એનું કોઈ પણ નેગેટિવ વસ્તુ દેખાતી નહોતી. એવું નથી બેટા, ત્યારે મને એવું હતું કે સિયા કોલેજ કરે છે, અરે હું એને ઘરના કામમાં વ્યસ્ત રાખીશ ને તો કોલેજમાં સારી ટકાવારી નહીં આવે. બસ આની સિવાય બીજું કોઈ કારણ નહોતું. મને એક વાતનો જવાબ દે, ભગવાને હજુ તમારે ત્યાં કોઈ સંતાન આપ્યું નથી, પણ કદાચ તારા ઘરે દીકરી આવે તો તું કે દામિની એવું ઈચ્છો કે હું એની પાસે કામ ન કરાવું ને એ સાસરેથી પાછી આવે? ન ઈચ્છો ને બેટા? ના ના મમ્મી, હું તમને કોઈ ટોન્ટ મારવા કે સંભળાવવાની વાત નથી કરતો. હું કહું છું કે આપણે જ થોડી એને બગાડી છે, અને રહી વાત ટકાવારીની, અને ગમે તેટલું ધ્યાન આપીએ એને, આપણે ભણવા માટે સમય આપીએ, પણ છેલ્લે તો એટી કેટી જ લાવતી હતી. એટલે કે ન ભણવામાં કંઈ ઉકાળ્યું કે ન ઘરના કામ શીખી, એના લીધે જ આજે તકલીફ પડે છે. પોતાના પર ઇન્ડિપેન્ડન્ટ હોત તો એના સાસરીવાળા પણ એની વધારે કદર કરત. કમસે કમ એક ઘરના કામ ન કરે પણ બહાર એક જોબ કરી શકત. સાચી વાત છે, પણ એ વ્યક્તિને ઘરનું કે બહારનું કામ જ નથી કરવું, એને શાંતિથી આમ આમ મસ્ત રાણી સાહેબાની જેમ જિંદગી જીવવી છે. અરે એના સાસુ સસરા, અરે આપણા કુમાર, તું જોતો કોઈનામાં 1% વાંક નથી, કોઈ ઊંચા અવાજે બોલે એમ નથી. પણ ના, આ મહારાણીને ત્યારે એવું નથી. જો બેટા જાજી વાતના ગાડા ભરાય, આ બંને વચ્ચે જે ઝઘડા ઊભા થાય છે ને એનું કારણ એક જ છે, કામ. હવે આ કામ કરી શકે ને એવો એક નોકર તું આ ઘરમાં લઈ આવ. અરે મમ્મી,
દામિની દરરોજ ઉઠીને મને પૂછે છે કે નોકરનું શું કર્યું, પણ હવે હું ક્યાંથી લાવું? હું પણ કોશિશ કરું છું, ઓફિસમાં પણ વાત કરી છે, મારા ફ્રેન્ડ સર્કલમાં પણ બધાને કહ્યું છે, પણ આજકાલ નોકરો જલ્દીથી મળતા નથી, એ તમને પણ ખબર છે. જો બેટા તપાસ કરતો રહે, સારો વ્યક્તિ જો મળી જાય ને તો આ ઘરની કંકાસની જે બારી છે ને એ બંધ થઈ જાય. સાચી વાત છે મમ્મી, અને હું કોશિશ કરું જ છું, કારણ કે આ રોજ રોજના કંકાસ ઝઘડા મને પણ નથી ગમતા. સિયા કામ કરે ન કરે એનાથી મને મતલબ નથી, મને મતલબ છે ઘરની શાંતિથી. મને ઘરમાં શાંતિ જોઈએ છે. એ નહોતી ત્યારે આપણે બધા કેટલા રાજી ખુશીથી રહેતા હતા ને. આજે તો હવે હાલત એવી થઈ ગઈ છે કે ડેઈલી આવું ને દામિનીનું મોઢું ચડેલું જ હોય. આજે તમારા મોઢા પર પણ નિરાશા દેખાય છે. તો હું કંઈક કરું છું. મારી ઓફિસમાં એક પિયુન છે, હું એની સાથે પણ વાત કરી જાઉં, કદાચ એના ધ્યાનમાં કોઈ હોય અથવા તો એ પોતે માની જાય તો એને પાર્ટ ટાઈમ આપણે રાખી લઈએ. સમજો છો બેટા કે પુરુષ જ્યારે ઘરે આવે ને ત્યારે હસતા ચહેરા જોવે તો અડધો થાક તો એનો આમનામ ઉતરી જાય છે. પણ હવે શું કરીએ, તારા પપ્પાના ગયા પછી ક્યાંક ને ક્યાંક આ ઘરને સાચવવામાં હું નિષ્ફળ ગઈ હોય ને એવું મને લાગે છે. મમ્મી પ્લીઝ, તમે આવી વાત ન કરો. તમે તમારી જવાબદારી બધી જ નિભાવી છે, બરાબર છે. હવે છોકરું એવું નીકળે તો એમાં કંઈ માવતરનો જ વાંક નથી હોતો. બહારથી પણ ક્યારેક ખોટા સંસ્કારો મળી જતા હોય છે, એટલે સિયાનું ગ્રુપ સર્કલ પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ માટે જવાબદાર છે. ઠીક છે, મોડું નથી થતું તને? મેં તને વાતું એ લગાડી દીધું. જા જલ્દી. હા હું નીકળું છું અને હું ઓફિસમાં વાત કરીશ. શાંતિથી ગાડી ચલાવજો. જી ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.